ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની વાત કરવામાં આવે તો મકર સંક્રાંતિથી શરૂ થતા આ આખા અઠવાડિયામાં વર્લ્ડ હીલિંગ સોસાયટી ફાઉન્ડેશનના સ્વયંસેવકોએ રસ્તા પર બેઘર લોકોને ધાબળાનું વિતરણ કર્યું હતું। આ તેમનો 12મો વાર્ષિક નાઇટ આઉટ ઓફ નીડી કાર્યક્રમ છે, જેમાં દર શિયાળામાં WHSFના સ્વયંસેવકો જરૂરિયાતમંદોને ગરમ ધાબળાનું દાન કરે છે। આ વર્ષે એમિક્સ ઇન્ટરનેશનલ સ્કૂલથી ઇવેન્ટ શરૂ થઈ હતી, જે કિન્ડરગાર્ટનથી લઈને 12મા ધોરણ સુધીના વિદ્યાર્થીઓને 7000 કિલો અનાજ એકત્ર કર્યું હતું। આ અનાજ શાળાના આચાર્ય ડૉક્ટર હેમા અભિરૂપ દ્વારા વર્લ્ડ હીલિંગ સોસાયટી ફાઉન્ડેશનને અર્પણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ફાઉન્ડેશને આ અનાજ આસ્થા ફાઉન્ડેશનને દાનમાં આપવામાં આવ્યું હતું, જે માનસિક અને શારીરિક રીતે વિકલાંગ બાળકોને ખોરાક અને શિક્ષણ આપે છે। આજે પણ ખાદ્ય પદાર્થો, ચપ્પલ, સ્ટોલ અને મોજાના વિતરણ સાથે આ કાર્યક્રમ ચાલુ રાખવામાં આવ્યો હતો। ધાબળાનું દાન કરવા બદલ ડૉક્ટર વિનોદ ઇન્દોરા, ડૉક્ટર અનામિકા શ્રોફ, માસ્ટર ઉદયસિંહનો ખાસ આભાર। ડૉક્ટર લિપિકા ચકોરવર્તી દ્વારા ખાદ્ય પદાર્થો, ચપ્પલ, સ્ટોલ અને મોજાનું દાન કરવામાં આવ્યું હતું। છેલ્લે ડૉક્ટર અર્પિતા ચેટર્જી, સૌરભ સુમન, બેબી અનિશા ચેટર્જી સુમન, ડોલી પવાર, ડૉક્ટર સની, ડૉક્ટર સુપ્રિયા અને સ્વરૂપનો ઉલ્લેખ કરવો જરૂરી છે, જેમણે આખા અઠવાડિયાના કાર્યક્રમને શક્ય બનાવ્યો।